નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને શહેરથી ગામ સુધીમાં હું છું આપની સાથે નંદની। મહત્વના સમાચારોથી બુલેટિનની શરૂઆત કરીશું, જેમાં અમરેલી ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે। અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદની એન્ટ્રી થઈ છે। સાવરકુંડલાના ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। તો આ મહત્વના સમાચાર, વીજ પડી અને ચીખલી ગામમાં ભારે વરસાદી માહોલ છે। અમરેલી પંથકમાં વાવણી લાયક વરસાદ વરસ્યો। અમરેલી પંથકમાં વાવણી લાયક વરસાદ થયો છે। ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। સાવરકુંડલાના ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ, વીજ પડી અને ચીખલી ગામમાં ભારે વરસાદ નોંધાઈ રહ્યો છે। ખાંભાના નાનુડી અને ભાડમાં વરસાદી ઝાપટા। અમરેલી પંથકમાં વાવણી લાયક વરસાદ વરસ્યો। સારા વરસાદથી જગતનો તાત ખુશખુશાલ છે। અમરેલીની દલખાણીયા રેન્જમાં સિંહનો મૃતદેહ મળ્યો। સિંહના શંકાસ્પદ મોતે વન વિભાગમાં દોડધામ મચાવી। સ્થાનિક રેન્જ ફોરેસ્ટર અધિકારી સામે સવાલો ઉભા થયા। ઘટનાના કલાકો બાદ પહોંચ્યા આરએફઓ અધિકારી। સિંહનો મૃતદેહ પીએમ માટે સેન્ટર ખસેડવામાં આવ્યો। અગાઉના સિંહોના મોતના રિપોર્ટ હજુ પણ અકબંધ છે। ગીર પૂર્વ ડિવિઝનમાં સિંહોના મોતે ચિંતા વધારી। રાજકોટમાં ડિમોલેશનના પાણીના બિલ પર વિવાદ થયો। 12 લાખના પાણીના બિલ પર આક્ષેપ કરાયા। કોંગ્રેસે આરએમસી શાસનને ભ્રષ્ટાચારી ગણાવ્યું। લોકોએ પાણી પાયું, તંત્રએ બિલ બનાવ્યા। કોંગ્રેસ પ્રમુખ રાજદીપસિંહે તપાસની માંગ કરી। પાણીના બિલ મુદ્દે રાજકોટમાં રાજકારણ ગરમાયું। આરએમસી કમિશનર પાસે નિષ્પક્ષ તપાસની માંગણી કરાઈ। તમે 100 વર્ષથી જે લોકો ત્યાં રહેતા હતા, જેનો ટેક્સ આપણે કોર્પોરેશનમાં લેતા હતા, વેરો લેતા હતા, નળ વેરો લેતા હતા, લાઇટ બિલ પીજીવીસીએલ ગવર્મેન્ટનું ભરતા હતા, છતાં પણ આપણે એમનું ડિમોલેશન કર્યું રાજકોટના ડેવલપમેન્ટના નામે। કશો વાંધો નહીં, પણ એ લોકોના આંસુ લૂછવાનો સમય હતો। તંત્ર અને ભારતીય જનતા પાર્ટીને બંનેને કહેવા માંગુ છું, કારણ કે એમને ક્યાંક ડિમોલેશન કરતા પહેલા એમને આવાસ ફાળવવા જોઈએ, પણ એક વ્યક્તિને આવાસ નથી ફાળવ્યા અને ત્યાં કર્મચારીઓ અને ભારતીય જનતા પાર્ટીના લોકો ઉત્સવ મનાવ્યો છે। અને એમાં પણ ભ્રષ્ટાચાર, 32 જાતના ભોજનો, અને નવું આવ્યું કે પાણીનું બિલ 12 લાખ ઉપરનું। સુરત ક્રાઇમ બ્રાન્ચે ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે। કતારગામમાંથી 14.80 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો। 28 કિલોથી વધુનો ગાંજો ઝડપી પાડવામાં આવ્યો। ગુનામાં 3 આરોપીઓની ધરપકડ કરાઈ। મોપેડ, મોબાઈલ અને રોકડ રકમ જપ્ત કરાઈ છે। કાલુ માલિયા નામના શખ્સનું નામ ખુલી આવ્યું છે। ક્રાઇમ બ્રાન્ચે તપાસ હાથ ધરી। કતારગામ લક્ષ્મીકાંત આશ્રમ રોડ ધારા ફાર્મની સામે ટીવીએસ જ્યુપિટર પર 3 આરોપીઓ ગાંજો લઈને આવનાર છે એવી બાતમીના આધારે ત્યાં વોચ ગોઠવી અને એ જ્યુપિટર પર 3 ઈસમો પકડાઈ ગયેલ, જેની પાસેથી કુલ 28 કિલો 64 ગ્રામનો ગાંજો, જેની કિલોની કિંમત 50,000 રૂપિયા ગણી 14 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલો છે। એમની પાસેથી 4 મોબાઈલ, 1630 રૂપિયા રોકડા, કુલ મળીને 14,80,830 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલો છે। દાહોદનો લીમખેડા હડફ બ્રિજ બંધ કરાયો। કામગીરીના પગલે બ્રિજ બંધ કરવામાં આવ્યો। 31 ઓગસ્ટ સુધી બ્રિજની કામગીરી ચાલશે। વાહન ચાલકો માટે વાહન વ્યવહાર ડાયવર્ટ કરાયો। દાહોદ જવા અમદાવાદ હાઈવેનો ઉપયોગ કરવો પડશે। જાલોદ તરફ જવા ધાનપુર ચોકડીનો રૂટ ડાયવર્ટ કરાયો। મુસાફરોને વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી। તો રાજકોટ ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે। જસદણ એપીએમસીના ડાયરેક્ટર ભરતભાઈનું રાજીનામું સામે આવ્યું। ખેડૂત પેનલના ડાયરેક્ટર પદ પરથી રાજીનામું આપ્યું। એપીએમસી ખેડૂતલક્ષી નિર્ણયો ન લેતી હોવાનો આક્ષેપ કરાયો। સરકારના કાર્યક્રમોમાં તંત્ર રસ નથી દાખવતું તેવું આ નિવેદન પણ સામે આવ્યું છે। 7 કરોડનો નફો છતાં કામ ન થતા નારાજગી જોવા મળી। એપીએમસી માત્ર નફાખોરી સુધી સીમિત હોવાનો દાવો કરાયો। રજૂઆતો બાદ પણ હકારાત્મક પ્રતિસાદ ન મળ્યો। રાજીનામું દેવા પાછળનું કારણ એ 3 દિવસ પહેલા જ્યારે અમારી બોર્ડ મીટિંગ મળી ત્યારે બોર્ડમાં વર્ષનો હિસાબ કિતાબ થતો હોય તો વર્ષના અંતે 7 કરોડ જેવી માતબર રકમનો નફો અમારી એપીએમસીએ કરેલ
અને સાથે સાથે ખેડૂતોના હિતમાં વર્ષે દાડે એકવાર ખેડૂતોને પૂછવું જોઈએ કે તમને કોઈ પણ જાતની તકલીફ નથી ને વર્ષ દરમિયાન તમે માલ લઈને અહીં આવો છો તો તમને શું કઈ તકલીફ છે, કઈ બીજી કઈ અગવડતા હોય તો અમને રજૂ કરો. આવું એક ચર્ચા વિચારણા કરવા માટે શિબિર રાખવાની હોય એને બદલે આ શિબિરને કોઈ પણ પ્રત્યુત્તર નહીં. બધા જ ના મોઢામાં મગ ભર્યા હતા અને આઈસ્ક્રીમના કપ હાથમાં ઢેઠા હતા. એક પણ હા કે ના ન બોલતા દુઃખ સાથે મેં આ રાજીનામું આપ્યું છે કે આવી સંસ્થામાં આપણે ખરેખર રહી શકીએ નહીં. સુરતમાં પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ છે. સંકલન સમિતિમાં ટ્રાફિક દબાણ મુદ્દે ચર્ચા થઈ. એમએલએ સંદીપ દેસાઈએ પાર્કિંગનો મુદ્દો ઉઠાવ્યો. હજીરા રોડ પર આડેધડ પાર્કિંગથી અકસ્માત. એપીએમસી માર્કેટ સામેના દબાણો હટાવવા માટે રજૂઆત કરવામાં આવી. હાઈવે પર નડતરરૂપ પાર્કિંગ દૂર કરવા માંગણી કરવામાં આવી છે. પોલીસ કમિશનરે સમસ્યા ઉકેલ ખાતરી આપી. મારી વિધાનસભાના જે પ્રશ્નો હતા આ ખાસ કરીને ઈચ્છાપુર હજીરા રોડ પર જે મહાકાય ઉદ્યોગ આવેલા છે અને રસ્તાની બાજુમાં જે પાર્કિંગ થાય છે અને પાર્કિંગ થવાના કારણે ઘણા અકસ્માત પણ થાય છે, ટ્રાફિક જામ થાય છે, સમય બગડે છે, ઇંધણ પણ બગડે છે. એ બાબતમાં અમે આજે રજૂઆત કરી છે. અગાઉ પણ રજૂઆત કરી એના કારણે ઘણો કામમાં ફરક છે. પૂરેપૂરો ફરક હવે આજની મિટિંગ પછી કમિશનરશ્રી બાંહેધરી આપી છે કે બધા જ કામો અમે તમારા ઝડપથી પૂર્ણ કરીને ટ્રાફિકનો પ્રશ્ન હલ કરવાની ખાતરી આપી છે. આભાર. સાબરકાંઠાના પશુપાલકોએ સાબર ડેરી સામે ભારે રોષ વ્યક્ત કર્યો છે. જુઓ સાબર ડેરીના આ વલણ પર ખાસ અહેવાલ. પશુપાલકોમાં સાબર ડેરીની ભાવફેર નીતિને લઈને ભારે રોષ ફેલાયો છે. પશુપાલકોનો આક્ષેપ છે કે ખાંડ, દાણ, કપાસિયા ખોળ તેમજ લીલા સૂકા ઘાસચારાના ભાવમાં ભારે વધારો થયો હોવા છતાં ડેરીએ કિલો ફેટના ભાવમાં માત્ર 12 રૂપિયાનો વધારો કરીને 1007 રૂપિયા જાહેર કર્યા છે. બીજી તરફ સાબરદાનના ભાવમાં 300 થી 400 રૂપિયાનો વધારો કરાતા પશુપાલકોની આવક પર ગંભીર અસર પડી છે. 1007 રૂપિયા જે ભાવ વધારો કર્યો એ તદ્દન ખોટો છે. 995 રૂપિયા ગઈ સાલ જે ભાવ વધારો હતો, આ સાલ 12 રૂપિયા તો ખાલી ભાવ વધારો કરીને ખેડૂતની મશ્કરી કરી છે. પશુપાલકો અત્યારે કઈ રીતે પશુપાલન દૂધ કાઢે છે, 4 વાગ્યા બેને ઉઠી અને દૂધ કાઢીને ડેરીમાં લઈને જાય, એ મજૂરી ગણીએ તો મજૂરી પણ અત્યારે પોસાયું નથી. તમારો અનગટ વહીવટના લીધે પશુપાલકોને ખૂબ નુકસાન છે. બરાબર, એને પોષણક્ષમ ભાવ મળતા નથી. બરાબર, સવારે 4 વાગ્યા ઉઠીને બેનો તબેલામાં જોઈ છે. વરસાદ હોય, તડકો હોય, ઠંડી હોય, એવા લોકોના જો હાકા પડે તો તમારી ત્રીજી પેઢીએ ઊભી નહીં રહે. બરાબર, જે દાણ આવે છે એ દાણ પણ બહુ મોંઘું થયું. છેલ્લા 5 વર્ષમાં દાણનો ભાવ 5 ગણો થયો. 1000 રૂપિયાનું દાણ આજે 1600 રૂપિયા દાણ મળે છે. દૂધને જે 27 રૂપિયા પહેલાં જતું હતું અત્યારે 30 રૂપિયા દૂધ જાય છે. એટલે આ ધંધો પણ પોસાય એવું નથી. અને યુવાનો પણ આમાં ના જોડાવાનું મુખ્ય કારણ એ જ છે કે આમાં ભવિષ્ય એમને ઉજળું દેખાતું જ નથી. આ પશુપાલકોનું જે દૂધ ઉત્પાદન કરી પરહેવો જે વેળીને દૂધ ઉત્પાદન કર્યું છે, ડેરીઓમાં ભરાવશે એનો વહીવટ સારો કરે અને 100% એનો જે નફો હોય એ વેચે તો ખરેખર પશુપાલકો ટકી રહે. નકર વહીવટકર્તાઓ જે 2 નંબરનું ભેગું કર્યું છે એ શાના માટે ભેગું કર્યું છે? અત્યારે આપણે આગળના દાખલા જોયેલા છે કે કોઈનું ભેગું કર્યું નહીં, પેઢીઓ ખલાસ થઈ જશે. એમ તમારી પેઢીઓ પણ ખલાસ થઈ જશે. એટલે નિયામક મંડળને વિચાર કરવો જોઈએ કે ભાઈ આપણે જે સાબર ડેરીમાં જે બનાવટ કરીએ છીએ દૂધની એના કેટલા ભાવ છે અને પશુપાલકોને કેટલા ભાવ મળ્યા છે. સાબર ડેરીના નિયામક મંડળ તો ભારતમાં કદાચ 4-5 જગ્યાએ આવી ડેરીઓ સ્થાપી છે, તો કેટલા ભાવ વધવા જોઈએ? સ્થાનિક ડેરી પોતાનું દૂધ સ્થાનિક મંડળીમાંથી ભેગું કરી અને સાબર ડેરીમાં આપે છે, એ પણ 12%-15% દૂધ ભાવ વધારો આપતી હોય તો આ તો જનરલ સાબર ડેરી કેટલું દૂધ ઉત્પાદન કરી અને એનું ઉત્પાદન કરીને જે બનાવતી હોય છે એ ખરેખર આવામાં ભાવ વધારો ઓછો પડે. અને નકલી દૂધ આવે છે સાબર ડેરીમાં, એ પણ ખરેખર શરમજનક બાબત છે. એ ડેરીને બંધ કરવું જોઈએ. જ્યારે વધુમાં પશુપાલકોનું કહેવું છે કે ડેરી અન્ય પ્રોડક્ટ્સમાંથી મોટો નફો કમાય છે, છતાં નફાનો યોગ્ય લાભ સભાસદોને મળતો નથી. અગાઉ ભાવફેર મુદ્દે થયેલા વિરોધ દરમિયાન પોલીસ સાથે ઘર્ષણ, લાઠીચાર્જ અને ગુનાઓ નોંધાયા હતા. હવે 560 કરોડના નફાની જાહેરાત સાધારણ સભા બોલાવ્યા વિના કરવામાં આવી હોવાનો આક્ષેપ કરાયો. સહકારી નિયમોના ભંગનો આરોપ લગાવી પશુપાલકોએ ડેરીના વહીવટ સામે આરપારની લડતની ચીમકી ઉચ્ચારી છે. ધ્રુવ માળી, મંતવ્ય ન્યૂઝ, સાબરકાંઠા.
રાજકોટમાં જંગલેશ્વર ડિમોલિશન દરમિયાન થયેલા લાખોના બિલ મામલે ભારે વિવાદ ઉભો થયો છે. આ વિવાદ એટલો વધી ગયો છે કે સ્ટેન્ડિંગ કમિટીએ પણ હાલ પૂરતું આ બિલ અટકાવી દીધું. આ મામલે પૂર્વ કોર્પોરેટર આરોગ્ય અધિકારી પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે આ બિલમાં મોટા પાયે ગોટાળા થયા હોવાની આશંકા પણ વ્યક્ત કરી. તેમજ આ બિલ અંગે ઉચ્ચ સ્તરીય તપાસની માંગણી કરવામાં આવી. જંગલેશ્વર બિલ વિવાદ મામલે ગરમાવો જોવા મળી રહ્યો છે અને પાણી અને મંડપના બિલને લઈને સવાલો ઉભા થયા. એટલો બધો ખર્ચો છે જ નહીં જમણવારમાં, એટલો બધો તો હું કામ ખોટા બિલ બનાવવા જોઈએ? આ વાકાણીના ધંધો જ કામ કરવો જોઈએ ભાઈ? એને આ બનાવ્યું તો મારે કેવું પડ્યું ને તમને, નકર મારે ક્યાં તમને કહેવાનું હતું? કોર્પોરેશનના જીબીના બધા વિભાગના 10% કર્મચારી એવા હતા તો નાસ્તો જ નહોતા કરતા. એની ઘેરે જમીન આવતા ને એની ઘેરેથી ટિફિન લઈને એટલી સંસ્થાઓ ખવાડતી હતી. અમે એટલું દીધું, બીજાએ એટલું કર્યું, તો 27 લાખના બિલ ખોટા જ બનાવવાના આ વાકાણીને? નીચે હોય ને બીજા કોણ હોય? મોરબીના જેતપુરમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનને મહિલાઓનો જોરદાર ટેકો મળી રહ્યો છે. ઉપવાસ છાવણીમાં હજારો મહિલાઓ ઉમટી પડી ખેડૂતોના સમર્થનમાં નાટકનું આયોજન પણ કરવામાં આવ્યું. મહિલાઓએ મોટી સંખ્યામાં હાજરી આપી ખેડૂતોની માંગણીઓને સમર્થન આપ્યું છે અને જાહેર કરી આંદોલનને વધુ મજબૂત બનાવ્યું છે. હળવદના બ્રહ્માણી ડેમ ખાતે પિયતના પાણીની માંગ સાથે ખેડૂતો દ્વારા હલ્લાબોલ કરવામાં આવ્યો. ધનાડા, મયુરનગર, ધુડકોટ, સુરવદર, ટીકાર, ઘાટીલા અને દેવળિયા સહિત 7 થી વધુ ગામોના ખેડૂતો ડેમ પર પહોંચ્યા. મગફળી અને કપાસના વાવેતર બાદ પાક બચાવવા તાત્કાલિક સિંચાઈનું પાણી છોડવાની માંગણી સાથે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અમારે હજારો વીઘા જગ્યામાં કપાસિયા ચોપેલા છે અને અડધામાં અચેક પણ પીધેલું છે. કપાસિયા બગડે એવું છે. પ્રકાશ વરમોરા કહેતા હતા પાણી છોડશું, પાછું પાણી બંધ કરી દીધું. અમારે શું કરવાનું? હજારો રૂપિયાનું નુકસાન થાય એવું છે, લાખો રૂપિયાનું. મોરબી જિલ્લાના 300 ગામ છે ભાઈ, એની અંદર ખેતી આવે છે અને પીવાનું પાણી પણ નથી મળતું 300 ગામને. કારણ શું? એક જ નર્મદા નિગમ જે ગુજરાતનો 1st નંબરનો ડેમ એ હાઈ ક્લાસ બની ગયો હોય અને પુષ્કળ પાણી પણ પડ્યું હોય એની અંદર, પણ આ ધારાસભ્યો, આ મંત્રીઓ બધાય ઉત્સવો ઉજવવામાં નવરા નથી. સાંભળી લ્યો, જો એ હકીકતની અંદર આ બધે રજૂઆત નર્મદા નિગમની અંદર કરે કે જેટલા પાણી છે, જેને જરૂર છે એને તાત્કાલિક ધોરણે કેનાલોની અંદર જે પાણી અત્યારે આવી રહ્યું એનાથી ડબલ પાણી છોડી મૂકે કેનાલોની અંદર. કેનાલમાં પાણી કાલ બંધ કરી દીધું છે. અમે બધા પાણી છોડાવવા આવ્યા છીએ. સાહેબો ચાવી દેતા નહીં, ગેટ ઉપાડવાની ના પાડી દીધી છે કે ઓલા સાહેબ ના પાડે ને ઓલા સાહેબ ના પાડે. સવારના અહીંયા ભૂખા પેટે અમે બેઠા છીએ. બિયારણ બગડે એવું છે. એક પાણ પાઈને મેકી દીધા છે. તો અમે એમ કહેવા માંગીએ છીએ કે અમને તાત્કાલિક અત્યારે પાણી છોડે. પાણી અત્યારે એક પાણ પાઈ દીધા છે. વરમોરા સાહેબે જાહેરાત કરી હતી કે ખેડૂતને આજ રાતે 12 વાગે પાણી છોડવાનું છે. દરેક ખેડૂત પિયત માટે પાણી દેવાનું. એ જાહેરાત કર્યા પછી અમે પાણી પાઈ દીધું. એટલે એક પાણ અત્યારે પહોંચ્યા છે સેટીસીમાં અહીંયા. હવે એક પાણ પાયા એટલે બીજું પાણ અત્યારે બંધ કર્યું. 2 દી પછી એટલે કપાસિયા બગડી જાય. 1000ની ઠેલી લઈને વાવ્યા સાહેબ, એટલે લાખ કોઈને 1.5 લાખ એવું બિયારણની ખોટ જાય. ખેતી કરું છું. આ કેનાલ ઉપર મારે 140 વીઘા જમીન છે. મેં બધે ચોપી દીધું. એમાં એક દી પાણી આવ્યું તો એ થોડુંક પલાય્યું તો બંધ કરી દીધું. એટલે એ બિયારણ તો અમારું ફેલ ગયું. અમારા માણસોને અહીંયા પીવા કે ઓલું નથી. આને તો 2 દી નેવર જલાવો પાણી ઓલું કરવું હતું. પેલા વરમોરા સાહેબે એમ કીધું હતું કે અમે પીવાના પાણીમાં ઓલું કરશું, ઘટ કરશું ને આમાં પાણી આપતું ખેતીવાડીમાં. લઈને નગરપાલિકા એક્શન મોડમાં આવે છે. જોશીપરા રેલવે ઓવરબ્રિજની કામગીરીના કારણે રસ્તાઓ અત્યંત બિસ્માર બન્યા છે. આ અંગે સ્થાનિકો દ્વારા વારંવાર ફરિયાદો કરવામાં આવી રહી હતી, જેને લઈને તંત્રએ કોન્ટ્રાક્ટર એજન્સી સામે કાર્યવાહી હાથ ધરી છે. સમય મર્યાદા પૂર્ણ થયા બાદ પણ રોડ ન બનાવતા એજન્સીને રૂપિયા 1.25 લાખનો દંડ ફટકારવામાં આવ્યો. અત્યારે હાલ જોશીપરા રેલવે ઓવરબ્રિજનું કામ ચાલુ છે. જે ગાંધી ચોકથી આપણે જે રેલવે સ્ટેશન તરફ જાય તો એ રોડમાં એક ડાયવર્ઝન કાઢેલું છે. ખરેખર જ્યારે કામ થતું હોય છે ત્યારે આ જ એક મુખ્ય રસ્તો છે અને અહીંથી મોટી માત્રામાં વાહનો પસાર થાય છે. અને આજે જોઈએ કે ડાયવર્ઝન જે કાઢવામાં આવે છે એમને યોગ્ય રીતે કરવાનું હોય છે અને એમાં ડામરથી માંડી અથવા બીજી અન્ય કોઈ રીતે લોકોને મુશ્કેલી ન પડે એ રીતે બનાવવાનું હોય છે. ત્યારે જ્યારે નિયમ મુજબ આ કામગીરી નથી થઈ ત્યારે કમિશનરશ્રી દ્વારા તેમને 1.25 લાખ રૂપિયા જેવી રકમનો દંડ કરેલો છે. વાત કરો છો એ પ્રકારે જોશીપરા 81B જે રેલવે આરઓબી ઓવરબ્રિજ બની રહ્યા છે તેમાં માનનીય કમિશનર સાહેબ દ્વારા મુલાકાત લઈ અને એજન્સીને સત્વરે જે બ્રિજ બની રહ્યા છે એનું ડાયવર્ઝન
જે છે એ ચોમાસા પહેલા ડામરથી પાકા પેવરથી કરવા માટે સૂચના આપવામાં આવેલી હતી અને એની મિટિંગમાં પણ એજન્સીને સૂચના આપવામાં આવેલી હતી અને એ કામગીરી 20 જૂન સુધીમાં પૂર્ણ કરવા એજન્સી દ્વારા જણાવેલ હતું. પરંતુ એજન્સી દ્વારા આ કામગીરી સમયસર થયેલ ન હોવાથી જુનાગઢ કોર્પોરેશન દ્વારા એજન્સીને માનનીય કમિશનર સાહેબ દ્વારા એજન્સીને 1,25,000 દંડ કરવામાં આવેલો છે. જુનાગઢમાં ફાટક મુક્તને લઈને બનાવવામાં આવી રહેલ જે જુનાગઢ રેલવે સ્ટેશન નજીક છે તે ઓવરબ્રિજના કામને લઈને બેદરકારી દાખવનાર કોન્ટ્રાક્ટર સામે છે તે મહાનગરપાલિકાના કમિશનર દ્વારા દંડ ફટકારવાની કાર્યવાહી કરવામાં આવી છે. જુનાગઢના જોશીપરા ફાટક બ્રિજના ડાયવર્ઝન રોડ પર સમય મર્યાદામાં ડામર કામ પૂર્ણ ન કરાતા કોન્ટ્રાક્ટર મિરલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અમદાવાદની જે કંપની છે તેમની સામે ₹1,25,000 નો દંડ છે તે ફટકારવામાં આવ્યો છે. સ્થાનિક વાહનોની સતત ફરિયાદોને લઈને છે તે મહાનગરપાલિકા દ્વારા હાલ તો છે તે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તાત્કાલિક ડામરકામ પૂર્ણ કરવાની પણ તેમને સૂચના આપવામાં આવી છે. હાલ તો છે તે કોન્ટ્રાક્ટરને ટેન્ડર રદ કરવા સહિતની વધુ કાર્યવાહી છે તે આવનાર દિવસોમાં જો કામ પૂર્ણ ન થાય તો હાથ ધરવામાં આવે તેવી પણ પૂરી શક્યતાઓ હાલ તો છે તે સેવાઈ રહી છે. અને સ્થાનિક રહીશો અને જે રાહદારીઓ છે તેમના દ્વારા પણ તાત્કાલિક ધોરણે કામ પૂર્ણ કરવામાં આવે તેવી પણ હાલ તો માંગ કરવામાં આવી છે. હાર્દિક વાણિયા, મંતવ્ય ન્યૂઝ, જુનાગઢ. સુરતની નવી સિવિલ હોસ્પિટલના ડેન્ટલ વિભાગમાં સ્ટાફની અછતના કારણે દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ઓપરેશન માટે 50 દિવસ સુધી રાહ જોવી પડતા અસહ્ય દુખાવા છતાં સમયસર સારવાર મળતી નથી. આ મુદ્દે એક દર્દીએ મુખ્યમંત્રી, આરોગ્ય મંત્રી અને કલેક્ટરને ઈમેલ દ્વારા ફરિયાદ કરી છે. ફરિયાદ બાદ સુપ્રિન્ટેન્ડન્ટે ખુલાસો માંગતા વિભાગમાં સ્ટાફની અછતનો મુદ્દો સામે આવ્યો. મારું નામ ભરતભાઈ મિયાણી છે. કતારગામ ઝોનથી સિવિલ હોસ્પિટલમાં ગઈ 12 જૂનના દિવસે હું દાંતની સારવાર માટે આવ્યો હતો અને દાંતની સારવારના દિવસે મેં રિપોર્ટ એક્સરે કરાવ્યા પછી મને તારીખ 24 જુલાઈની એપોઇન્ટમેન્ટ આપવામાં આવી. એ એપોઇન્ટમેન્ટ લઈને હું ઘરે જતો રહ્યો હતો, પરંતુ 24 જૂનના દિવસે મને તકલીફ વધતા હું ફરી વખત હોસ્પિટલની સારવાર માટે આવ્યો. પરંતુ ડેન્ટલ વિભાગમાં ડૉક્ટરનું કહેવું છે કે કામનો લોડ હોવાથી અમે તમારી સારવાર કરી શકીએ એમ નથી. તમને 24 જુલાઈ આપી છે તે દિવસે આવશો, સારવાર થશે. પરંતુ અહીંયા પાછળ સુપરિન્ટેન્ડન્ટ બેસે એની પાછળ જઈને ફરિયાદ કરતા ડેન્ટલ વિભાગના અધિકારીઓને બોલાવતા મને અને સુપરિન્ટેન્ડન્ટને ખબર પડી કે ડેન્ટલ વિભાગમાં 50% જગ્યા ખાલી છે અને હાલમાં જે 2 સર્જન નોકરી કરે છે એ કોન્ટ્રાક્ટ બેઝ ઉપર છે અને વીકમાં 2 વખત આવે છે. 4 દિવસ પહેલાં ભાઈ આવ્યા હતા આપણી ઓફિસમાં, સુપ્રિન્ટેન્ડન્ટ ઓફિસમાં. એમની સ્પેશિયલ સર્જરી છે જે સામાન્ય બીડીએસ ડૉક્ટર કે સિમ્પલ ડેન્ટિસ્ટ ડૉક્ટર નહીં કરી શકે. તો એ જે સ્પેશિયલ સર્જરીમાં એમાં સ્પેશિયલ એમડીએસ ડૉક્ટરની જરૂર પડે. એમડીએસ ડૉક્ટર આપણે નિયમિત કરેલા જ છે અને અઠવાડિયામાં 2 વખત આવે છે અને એ રોગી કલ્યાણ સમિતિના ફંડ્સની અંડર કરેલા છે અને 2 દિવસ આવીને સેવા આપે છે. અને એમની અપોઇન્ટમેન્ટ સાથે બીડીએસ ડૉક્ટરની અપોઇન્ટમેન્ટ સાથે એચઓડીનું સંકલન કરાવીને એમની અપોઇન્ટમેન્ટ વેનસડેની ફિક્સ થઈ છે. આજે પણ થઈ જાય, પણ આજે રજાનો દિવસ હતો એટલે આજે નહીં થઈ શકે એમની એપોઇન્ટમેન્ટ ફિક્સ. એ સ્પેશિયલ સર્જન જે છે બુધવારે અને શુક્રવારે આવે છે એટલે આવતા બુધવારે એમની અપોઇન્ટમેન્ટ ફિક્સ થયેલી છે. રાજકોટમાં પનીરનું ઉત્પાદન અને વિતરણ કરતી 3 પેઢી સામે તંત્રએ કાર્યવાહી હાથ ધરી છે. ફોર્ચ્યુન મિલ્ક એન્ડ ફૂડ પ્રોડક્ટ્સ અને શ્યામ ડેરી સહિત 3 પેઢીને સીલ કરવામાં આવી. નિયમોના ભંગ બદલ દરેક પેઢીને ₹5,000નો દંડ ફટકારવામાં આવ્યો. ઉપરાંત 500 કિલો ફૂગવાળી મલાઈનો નાશ પણ કરવામાં આવ્યો અને ગુણવત્તાની તપાસ માટે પનીરના સેમ્પલ પણ લેવામાં આવ્યા. કેન્સરની સારવારમાં ઉપયોગી બ્લડ પ્લાઝમામાં ભેળસેળના ગંભીર કૌભાંડથી આરોગ્ય જગતમાં ચકચાર મચી હતી. અસલી પ્લાઝમા કાઢીને તેના સ્થાને સ્લાઇન વોટર ભરી સપ્લાય કરાતું હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. દર્દીઓના જીવ સાથે થયેલા આ ગંભીર ચેડા વચ્ચે મંતવ્ય ન્યૂઝે સમગ્ર મામલાની હકીકત જાણવા ફેડરેશન ઓફ બ્લડ બેંક ગુજરાતના પ્રેસિડેન્ટ સાથે ખાસ ચર્ચા કરી અને આ કૌભાંડની અસર અંગે મહત્વની માહિતી મેળવી. આવું કૌભાંડ કરવા માટે સરકાર છે એ પોતાના ગવર્મેન્ટ પોર્ટલ્સ છે, ડિજિટલ છે, એને વધારે સ્ટ્રિક્ટ બનાવે, એની ડેટા એન્ટ્રીઝ ટાઈમ ટુ ટાઈમ થાય અને જે કંઈ એક્સેસ પ્લાઝમા છે એ કંપનીઓ સુધી પહોંચે તો એનું ટ્રેકિંગ બરોબર થાય. કારણ કે જે સમયે અહીંથી જાય છે, જે તારીખે જાય છે, ત્યાંથી લઈને પ્લાઝમા કંપની સુધી એ કયા સમયે પહોંચે છે
અને ઇન બિટવીન એ ક્યાં ક્યાં જાય છે અથવા તો કયા વ્હીકલથી એ લઈ જવામાં આવે છે એનું પણ ટ્રેકિંગ કરવામાં આવે. અમદાવાદના ચાંગોદર સ્થિત ફાર્મા કંપનીમાં બ્લડ પ્લાઝમામાં ભેળસેળના કૌભાંડનો પર્દાફાશ થયો છે. આ મામલે આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસરિયાએ જણાવ્યું કે ભારતમાં આ પ્રકારનો કિસ્સો પહેલીવાર સામે આવ્યો. આરોપીઓ લોકોના આરોગ્યની સાથે છેડા કરતા હોવાનું સામે આવ્યું છે. ગ્રામ્ય એસઓજીએ 4 આરોપીની ધરપકડ કરી છે. આરોગ્ય મંત્રીએ ઝડપી કાર્યવાહી બદલ પોલીસ ટીમને અભિનંદન પાઠવ્યા. એક મહિના પહેલા અંદાજે જ્યારે અમદાવાદ એસઓજીને બાતમી મળે છે કે અહીંયા કોઈ શંકાસ્પદ પ્લાઝમા કે બ્લડનું વેપાર થઈ રહ્યો એવું એમને જાણવા મળે છે અને તુરંત જ એમને અમારા ડ્રગ્સ વિભાગના અને સેન્ટ્રલ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા બ્લડ બેંક વગેરેની મંજૂરી અને એમના અંડરમાં આવે છે તો એ અધિકારીને પણ બોલાવ્યા હતા. ત્યારે આ પ્લાઝમા શંકાસ્પદને ફોરેન્સિક લેબમાં તપાસ માટે આપ્યું હતું. આજે 2 દિવસમાં એ રિપોર્ટ આવી ગયો છે અને ખરેખર વાત સાચી ઠરી છે કે પ્લાઝમામાં ભેળસેળ હતી. ભારતમાં કદાચ આ પહેલો એવો કિસ્સો હશે કે પ્લાઝમાની અંદર પણ આ નરાધમો ત્યાં સુધી પહોંચી ગયા અને ભેળસેળ કરે. અમદાવાદ ગ્રામ્ય એસઓજી દ્વારા 2 લોકોની ધરપકડ, ટોટલ 4 લોકોની ધરપકડ કરવામાં આવી છે. એમાં જે દિનેશ ચૌધરી અને મોહન ગાયકવાડ 2 મુખ્ય એ જે નકલી પ્લાઝમા બનાવવાનો જે રેકેટ હતા એના સૂત્રધાર હતા. और अहमदाबाद ग्राम्य एसओजीને થોડા વખત પહેલી બાતમાં મળી હતી કે એક કોઈ માણસ છે અહીંયા ચાંગોદર બાજુ એક નકલી બ્લડ બેંક ચલાવતો હોય और ત્યાં અમારી ટીમ પહોંચીને રેડ કરી હતી. તો ત્યાંથી ઘણા બધા એવું લિક્વિડ મટીરિયલ મળ્યો હતો જે સસ્પેક્ટેડ આજે પ્લાઝમા નકલી પ્લાઝમા જેવું હતો. और પછી એફએસએલની તમામની ટીમો બોલાવીને ત્યાં ચેક કરાયો હતો. તો આ આખો રેકેટ ત્યાંથી ખબર પડી હતી. આ જે રેકેટ જે ચાલતો હતો આ રેકેટમાં જે ઓરિજિનલ બ્લડ બેંકથી જે પ્લાઝમા આવતો હતો એ પ્લાઝમા અને વચ્ચે એ લોકો એ નકલી પ્લાઝમાથી રિપ્લેસ કરીને પછી આગળ વેચાણ કરતા હતા. સમાચારમાં આગળ વાત કરીએ તો જૂનાગઢ ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ છે તો મહત્વના સમાચાર જૂનાગઢથી સામે આવ્યા. જૂનાગઢના ભેસાણ તાલુકામાં ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ છે. મેઘરાજાની પધરામણી થઈ છે. લાંબી રાહ બાદ મેઘરાજાની એન્ટ્રી થઈ. સમગ્ર વિસ્તારમાં ખુશનુમા માહોલ પણ જોવા મળી રહ્યો છે. ગરમી અને ઉકળાટથી લોકોને રાહત મળી રહી છે. રાજ્યમાં અસહ્ય ગરમીની વચ્ચે હવે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. જૂનાગઢના ભેસાણ વિસ્તારના આ સમાચાર સામે આવી રહ્યા છે. ભેસાણમાં વરસાદી માહોલથી વરસાદી વાતાવરણથી ઠંડક પ્રસરી છે. વરસાદની એન્ટ્રીથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. તો મહીસાગરના પીઆઈ સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. તો સમાચાર મહીસાગરથી સામે આવી રહ્યા છે. મહીસાગરના પીઆઈ પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. લુણાવાડા ટાઉન પીઆઈ સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા, જેમાં લુણાવાડામાં પ્રોફેસરને માર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જેમાં સિન્ડિકેટ સભ્ય તેમજ ભાજપ અગ્રણી પ્રોફેસર હર્ષ દવે દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો. પીઆઈ પર આક્ષેપ કરાયો. પીઆઈ વિમલ ઘોરડા સામે પ્રોફેસર દ્વારા લેખિત ફરિયાદ કરાવવામાં આવી છે. તો અરવલ્લી ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. પૌષ્ટિક આહાર કૌભાંડમાં ફરિયાદ નોંધવામાં આવી છે. તો સમાચાર અરવલ્લી ખાતેથી સામે આવી રહ્યા છે, જેમાં પૌષ્ટિક આહાર કૌભાંડમાં ફરિયાદ નોંધાઈ છે. જેમાં ઇન્ચાર્જ સીડીપીઓ ફાલ્ગુની બેને સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. ચાલક, માલિક અને ગોડાઉનના જવાબદારો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો. જેમાં ₹1.90 લાખનો THR આહાર સગેવગે કરવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. સમગ્ર મામલે હવે ફરિયાદ નોંધવામાં આવી. બાળકો અને સગર્ભાઓના પૌષ્ટિક આહારમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હતો તેને મામલે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. અમદાવાદના ખાડિયામાં 1.51 કરોડની ફાયરિંગ સાથેની લૂંટનો 2 વર્ષ બાદ ભેદ ઉકેલાયો. દિલ્હીથી ઝડપાયેલો આરોપી ભારતીય વાયુસેનાનો કોર્પોરલ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. ત્યારે શું છે સમગ્ર મામલો, જોઈએ અહેવાલમાં. અમદાવાદના ખાડિયા વિસ્તારમાં વર્ષ 2024માં થયેલી 1.51 કરોડ રૂપિયાના સોના દાગીનાની ફાયરિંગ સાથેની લૂંટમાં 2 વર્ષ બાદ પોલીસે ભેદ ઉકેલી લીધો છે. 3 LCB
અને ખડિયા પોલીસે દિલ્હીથી દીપક બુકેર નામના આરોપીની ધરપકડ કરી છે, જે ભારતીય વાયુસેનામાં કોર્પોરલ તરીકે ફરજ બજાવતો હોવાનું સામે આવ્યું છે. પોલીસ તપાસમાં ક્રિકેટ સટ્ટો, દારૂના વ્યસન અને 20 થી 30 લાખના દેવાના કારણે આરોપીએ લૂંટનો પ્લાન બનાવ્યો હોવાનું સામે આવ્યું છે. એનું નામ છે દીપક રમેશ સન ઓફ પ્રતાપસિંહ. હાલ એ એર ઓફિસર કમાન્ડિંગ દિલ્હીમાં એની નોકરી છે. એનું વતન છે ગોરિયા, જજ્જર ડિસ્ટ્રિક્ટ હરિયાણા. અને આપણા ગુનાની અંદર હોટલની અંદર જે આધાર કાર્ડ યુઝ થયેલું હતું તે પણ હરિયાણાનું હતું. એટલે આ બંને વસ્તુ કનેક્ટ થતી હતી. આ વ્યક્તિ છે એણે 17 થી લઈને 24 સુધી જામનગર એરફોર્સમાં ફરજ બજાવેલી છે. એટલે જ્યારે આપણે આ ઘરફોડને અને આપણા ઓફેન્સને કનેક્ટ કર્યો ત્યારે એ ઓફેન્સ જે ઘરફોડનો ઓફેન્સ એ 5મા મહિનામાં બન્યો 2024ના, અને આપણો ગુનો બન્યો એ 7મા મહિનામાં બન્યો. 2 મહિનાનો જ ફરક છે બંને ઓફેન્સની વચ્ચે. પછી આ વ્યક્તિનું વધારે બેકગ્રાઉન્ડ કઢાયું ત્યારે ખબર પડી કે આ જામનગરની અંદર પ્રોહિબિશનના ગુનામાં પણ પકડાયેલો છે. જ્યારે આરોપીએ વેપારીને ગોળી મારી 1.51 કરોડના દાગીના લૂંટી લીધા હતા, ત્યારે જામનગરના એરફોર્સના નિવૃત્ત અધિકારીના ઘરેથી થયેલી ચોરીમાં ચોરાયેલી પિસ્તોલનો ઉપયોગ આ લૂંટમાં કરાયો હતો. નકલી આધાર કાર્ડ, હોટલમાં રોકાણ અને મોબાઈલનો ઉપયોગ ટાળીને આરોપીએ પોલીસને ગેરમાર્ગ દોરવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે પિસ્તોલના આધારે આરોપીને ઝડપી વધુ તપાસ શરૂ કરી છે. સુમન ઠાકોર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. તો સમાચારમાં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.